ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય બહાર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરોમાં લખાયું છે, ઇન્દિરા બનવું સરળ નથી અને ભારતને ઇન્દિરાની યાદ આવે છે। આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ઘણા લોકો તેને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યાં ભારતે પાકિસ્તાન પર શાંતિભંગનો આરોપ મૂક્યો છે। 10 મેની રાત્રે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જાહેરાત કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીન, હવા અને સમુદ્રમાં કોઈપણ પ્રકારની ફાયરિંગ અથવા સૈન્ય કાર્યવાહી નહીં થાય। તેમ છતાં ભારતનો આરોપ છે કે પાકિસ્તાને આ સમજૂતીના થોડા કલાકો પછી જ શાંતિભંગ કર્યો છે। આ ઘટનાના પગલે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ અને 1971ના યુદ્ધ દરમિયાન તેમના લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો ફરી ચર્ચામાં આવ્યા છે। 1971ના યુદ્ધ દરમિયાન ઇન્દિરા ગાંધીના દ્રઢ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેમ કે બાંગ્લાદેશને સ્વતંત્રતા આપવી અને પાકિસ્તાની સૈન્યને પરાજય આપવો। આ પોસ્ટરો માત્ર શ્રદ્ધાંજલિ નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મજબૂત અને દ્રઢ નેતૃત્વની જરૂરિયાત પણ દર્શાવે છે।